આરતી રે થાય હર સિદ્ધ માતની રે માં ધમ ધમ નો બતવાગે રે જણનણ ઝાલર ખનકે રે. 10-11 વાગ્યા બાપુ ને શાની સા વાર જોઈ રહ્યા છીએ તો હજી હેતમ સા લઈને આવી નહીં પૂરા ભરવાની અમે 2 જણા ભરીએ છીએ બાપુ ને 2 જણા તો પણ આઈ લઈ જાવ તો કે સાબા મેલ્યો છે કે નહીં આઈ મેલ્યો છો મને ફેડવા દેતા નહીં હવે તો હા ચોકન મેલ્યો સા ઈ ગેસ પાણ કોઈ તો કોઈ નહીં ગેસ પાણ તો હું તો નાક જ નડશે ઊભા રહો નાના મારા સીધી અસલ ભીલ ચાલુ હતી મંગુમાની અને કાઢી મને અને એ પૂરા ભરવાય તો ભળો ને કે એથી 2 જણા આગળ જજો હવે તો કશું રોધવા મે નહીં આ વાત તો રોધુએ ને કશું કરું નહીં બેઠા બેઠા ખાવું પીવું સર તમે રોધો ભૂખો માં તો ઉભી રે જતી રે લાવજી મારા ઓછા એકલા મથવાનું સાચે વચીને સતી નાખવાની પછી અમે ટોલામ થળીને મોડું એ પડશે છોકરો સા લેવા જો સચામાં કલાક તો સા લઈને આવી રહ્યા પાછું હા એમ થોડા મોડી જવાની ટીના હા બેટા ટીના સમજાતું નહીં કોઈ મન તો હા આ બધું શું કરો છો એકલા ટોલું પર પૂરા પચવાય નાખો તો પાછા મોડો છો ને આ મારી વાતમાં તો નામ થાય બેટા પણ એવું તો કોઈક મજૂર કરી દો અને તમારો બાયડી છે પેલો છોકરો છે મિલકી સાર બાયડીનો માથા પડી ચાલ્યા એ રોન અમારા બલ્યાંગ ઘેરથી મહારવાણી એ તો માથા પડે છે આમ ફોનનો ડોડિયો લઈને બેસી જાય ફોન લઈને હવાર પડે બેસી જાય છે તે હું લે ભેગું કરી આલો તો પણ આ બધું એ કરશી પણ બે જણો તાણ એ તમારા માટે સાથી બધી જવાના ગયડા થયા ઉંમર થઈ અને સોંતી માળા જપો ને ઘેર ખાટલો લઈને બેહો ત્યાં શું કરું ભાઈ પણ કે અમે મારા છોકરા ઉપર દયા આવે છે મારો છોકરો તો જીતો છે કે એ બાપડો બોડ્યો પાછો એટલે એ વાત સાચી છે મારા ભાઈ મજૂરે શું કર્યું કે ચલો ડ્રાઈવર ભાઈ ટ્રેક્ટરના દીકી એક થોડી મદદ કરાવું ટ્રેક્ટર મેલિંગ જતો રહ્યો ડ્રાઈવરો મારા બેટા તારે એના તો ઊંધા પગાર એટલે 100 દિવસ એવું તો ના કહેવાય બનાવો આ પા કહેવાય ના કર તાણે પછી હા રેડો શું થયું ભાઈ હું જઉં છું પેલા એક જણા હાકું કરાવું છે કે ઓહ ભેગો થતા હું સમાચાર આવ્યા હતા બલ્યો થા લેવા ગયો છે એવું ઓહ તો મૂકી દે એટલી ગર હું નાખું મોડો તાનું બીજું શું કરું મારે ભાઈ એમ કપાળી જે પડી છે તો કરવાનું જ થતા કોમ આપડે હાય આવો ક્યાં છોકરો ના લે એટલે આવો ઠેકોણો એકલા પૂળા લાંબા છે મોડી દેવા છે ટાટીઓ ઢોકી દેવા છે અલ્યા મેઠા ભાઈ આવો ભગત આવો ઓ યાર ભલા આદમી તમે જબરા હોશિયાર તો હા તમે જબરા હોશિયાર તો તમારું કોમ થાય એટલે બીજાનું કોમ નહીં કરવાની એટલે તમારા કહેવાનો મતલબ કે તમારા પૂળા જોવું છે શોખથી લઈ આલો હળો મારા 500 પૂળા જોવું છે હોભળો મેઠા ભાઈ ટાઈમ આવીને પૂળા લઈ રહ્યા પડે હવે ડાયરેક્ટ તમે આગ લાગે છે કૂવો ગોડવા નીકળો તો શું પાણી મળે ગમે તો સેટ કરી આલો કે મારા 500 પૂળા હોય તો શિયાળામાં ચાલે કે તમને મેં સસ્તા પૂળા રાખ્યા હતા અને ફોન નતો કર્યો હવે ધણી બીજો ભરી ગયો અરે વિહોમ ફરતા તમે યાર એ તો એક દાડો ટાઈમ અડધો દાડો કાઢીને આપવું પડે પૂળા જોવું તો અને ટાઈમ લઈ જવા પડે હવે તમે તાત્કાલિક પૂળા હોગવા નીકળ્યા હવે પૂળો ચો મળે કયો આ રળો જો વાત કહેજો જે ગમે તે ભાવ હું તો હાલવા તૈયાર છું 2000 કે 2000 તમારે સાર જોવો છે કશો વાંધો નહીં એ 8 રૂપિયા પૂળો રાખ્યો તો અને તમે ટાઈમ ભરી ના ગયા તે પેલા ગોમના ભરી જાય કયો છોકરાની બાયડીઓ કશું કામ કરતી નહીં બોલો તો ઠપકો હાલવો પડે છોકરાને ટેળકાવો પડે છોકરાને બહેરીને ટેળકાવી પડે ઝાર વાઢવાના ઝાર ના હાલે બોલો
બધા થઈ 9000 એ આલ્યા અને ખાતર પોણી જોજો હું પાડીએ કેજો તમારે તો ઘરમાં ઘણો માણસ છે 9000 રૂપિયા હાલો ખરા એ બે બાયડીઓ છે ને બે ફોન લાવી છે ફોન લાવી છે બોલો તમે- એ ફોન જોવામાં ઊંચી નહીં આવતી અને 10 વાગે એટલે કે મને તો ગરમી અમે લાગે ઘરમાં 4 જણો છીએ 50 સાલ લાઈન મોડી દીધી ટ્રેક્ટર માં તો વેચાતા 500 લાવ્યો આ રોમી 35 બાયડીઓ લ્યા એ તો ટપકો હાલવો પડે શું કરે પારકા પૈસે ફોન સાવન થયું છે ભાઈ હવે હા કશો વાંધો નહીં ઓ છુલ્યા કૂતરો વહાણ પડ્યો ના બાબા માર પડી હા માર પડી કોને મને કને મારે બૈરાઈ જબરદસ્ત મારે છે ચમ લ્યા કીધું સામે છે મેં તો ઘરમાં જઈને એવો કુટીને બહાર ગહેઈને નાહી દીધું બાપા તારું જાય તારું બેડો બેડો ભાગી છે બાપા બૈરાએ માર્યો લ્યા ઓવા. ખરેખર બલ્યા તારા બૈરી એવી મળી છે ને લ્યા હું કરું કે અમે આ આપણા 10 વીઘા જમીન છે આપણે જાતે મજૂરી કરીએ છીએ બે જણા હમુરજી ખેતરમાં આવતી નહીં મજૂરો પાહા કોમ કરાવવું પડે બેઠા બેઠા ખાવું પડે તો કોમમાં કશું શાલ મેં આવતી કીધું બાપુને બે પૂરા ભરીએ છે શા મેલ્યો છે કે ઘરમાં મેલ્યો છે તો અને એવો જીવો ને એવું કીધું શું મેલ્યો છે કે એવું ફરી જ વળી છે કશો વાંધો ઓનલાઈન નહીં બાપા બે રજ આગોદર કશો વાંધો નહીં બેઠા બેઠા ખાવા પેજી છે ને આ તારા જિંદગી દુઃખ રહે લ્યા જિંદગી દુઃખ રહે તું કશો વાંધો નહીં આ જાતે પૂરા થોડા મોડ હું આવું હે તારું દુઃખ જ કાઢ નાખ છે આ આટલી મજૂરી કરીએ છીએ આપણે બે લ્યા તોય ને ઘેર બેઠા બેઠા એટલું સામેલ તે જોર આવે છે તું આ મોડી જેટલા મોડો એટલા હેડ હું આવું હા. તારું દુઃખ કાઢ નાખ આખી જિંદગી મેં પૂછા કઈ આવજો બાપા પાસ વર્ષ હાલ પાછો આવું છું હા આવો હા તું મોઢે દેવાઈ એ દેવાઈ આ બાપા ઓવા હા શું યાદ દેવાઈ ને એ કોણ જાવ ઓવા યાદ હા કીધું તમારા પૂળા હવે કદાચ લેવા આવ્યો છું જોવા ગાયનો ઘાસચારો પૂરો કરવા એવું હતું હા હવે એ તો મને નહીં ખબર તમે વાયા છો કોણ તો 4-5 ખેતરમાં એ મને નહીં ખબર હું નહીં જતી હોય એટલે નહીં તમને ખબર? ના શેષાણા સુધી એ કુવત છે ખબર નહીં શાને આવું છું હા હેડ કનો ખાવાનું તમારે ખાવાનું તો હારે જ ને બનાવી છે હા હેડ હોટલમાંથી મગાઈ હા હોટલમાં મગાઈ દઉં તમે આયા છો તે હોટલ ને ખાવાનું હોવ. વળી જો સિસ્ટમ કે હવે હોટલનું ખાવાનું હેલો હા કહું અમાર ઘેર ના ઓય ચાડા ઈ 4 પંજાબી થાળી પાર્સલ હા હું એડ્રેસ WhatsApp પર મોકલી દઉં હા પંજાબી કે હા એટલે કેવું અલ્યા ભોરે ખાટલો લાવજે ભોયકા બેઠો છે અલ્યા પણ હું છું ને શમ રહું છું ઊભો થજે ઓ ઘરમાં આવજે ઊભો થા. વાત કરું લ્યા અલ્યા મારા ભાઈ ઊભો તો થા શમ ઢીલો ઢસ થઈ ગયો છે ઊભો તો થા અને શમ રહું છું આ મારા છોકરા બલ્યાની બાયડી ખાટા મારા 10 વીઘા જમીન છડ્યા પણ કદી હેતરમાં જોવાય આવી નહીં કે કદી ઓમ કરીને નહીં બોલ બધું મારા મજૂરો પાહા કરાવવું પડે કે હા ભાઈ હોભળો તમારો બલ્યો થોડો ભોળો છે એ વખત મેં ખગુ લાવ્યો તો ખબર છે બલ્યાના કમ્પ્લે કમ ભણેલી ઓછી હતી પણ આ ભણેલી તમે લાય ને એટલા લોસો પડે આ ખાટા મારો કરમ ફૂટ્યો તે હું વળી આ હારી બાયડી જોઈને લાયો પણ અત્યારે હળી ભાગીને બે કટકા નહીં કરતી કે ભણેલી- ખેતરમાં અને એ તો બરોબર છે કોમ તો હું કરવું હોય તો કરે ના કરવું તો કોઈ ના પણ મારા બલ્યા ઉપર હાથ ચાલાકી કરે છે હું એ વાત મારા- કરો છો? મારા બલ્યાને મારે છે. કર્મો ખાટા મારા તો કશો ચિંતા કરશો નહીં તમે રહો નહીં અને ટેન્શન લેવો નહીં હું હાલ જ મેઠા ભાઈને ફોન કરું છું દુઃખના ડુંગર તૂટી પડ્યા છે લ્યા ખાટા હું વાત કરું અરે ગમે તે રસ્તો કાઢું પાડું ફોન કરું થાકો વાત કરે વાત વધે ભાઈ આમાં ઘરની વાત બીજાને કરવા જઈએ તો વાતો કરે કે વાતો કરે છે લોકો ઈમો છો યાટવાનું આવશે કયો અને રહો નહીં શાંતિથી ના ના મેઠાનું લ્યા પણ ગમે તે રસ્તો કાઢી જઈએ એવું થોડું ચાલતું હોય ઘરમાં તમારા બલિયા ઉપર હાથ ઉપાડા ઘરમાં કોઈ મજૂરી કરે ના હેતરમાં ના આવે સા મેલ લ્યાલા ના છોકરો ખાલી સાનું કહેવાય જોતી મો તો કે મને માર્યો બાપ ના ના ચિંતા કરશો ને હેડો હું ફોન કરું છું
હલો. હા બોલો ભાઈ. હા ભગત મેઠાભાઈ શું કન છો કયો? અરે આ હું તો ઘેર હતો, આરામ કરતો હતો. આરામ નહીં કરવો, હા મારી વાત સાંભળો. તમે જો હોય ને એથી આપણા ચેહાભાઈ ના ઘેર આવો, હા થોડું કોમ શકે એટલે હો. એવું છે. ઓહો હો. એટલે આ ખરા બપોરે પધનાર રાખો કે. વધના નહીં મેળાવે, તમે ટાઈમ કાઢીને ખરા બપોરે અડધો કલાકે આવી જાઓ ઈવન ઘેર હેડો. આ રેડો આવો હેડો. અમે બે ઈવન ઘેર આવી છીએ જઈએ છો. એ, હા બરાબર ભાઈ ફોન પર લાવો. આવું છે મેઠો ભાઈ, આપણે ફોન કરીએ ને ના આવું ને વાત જ બને નહીં. આપણને રે ફોન કરી એટલે અડધી રાતે આપણે ઊભા થઈ જઈએ જો. અને એમાં છો તમારે યાર ચિંતા કરવાની આવે છે. અને બૈરી ના કામ કરે તો કોઈને ખાવાનું રાખો. આ કેટલા દુબળા પડી ગયા છો. સિંચામ ખટા હું કરી કે ચિંતા બધી છોડીને પેલા ટાઈમે ખાઈ જવાનું. લ્યો હળો લ્યો આ બાગુ શું છે પેલું એ શા કીધું ખાધું. અરે આડો આવો. શું છે એ તમે કીધું પૂરા મોડવા એવું? કાં રેડો ખાવું જ ખાઈ લેડો. ના ખાવાને હુકાઈ ગયું છે. ખાવાનું તો શોથી હુકાઈ જાય. તમે હું કહી ગયા છો? ખાવાને ભાવે એવું નહીં. સમૂહથી બીમાર પડ્યા. બીમારે નહીં પડ્યો પણ મારા તો શેઠનું દુઃખ છે. હા તમારા વડે ખાનું દુઃખ છે. 20 વીઘા જમીન છે, રૂપાળું ઘર છે, મારા હાડી છે લટકાળો. તમારે હાડી ભલે હોય પણ ખાવાની રખતો નહીં. હવે એટલું બધું છે કે ખાવા નહીં રહેતો. હું તમે ગપ્પો મારો છો? 2-3 શબ્દ કયો તે મારા બાપા બેન ખવડાવ તો ખરા કમસી કમ રોતી તો. એ પાછો થોડો આ ઝાડો છે પાછો, તમને તો ગોઠતો નહીં હોય પાછો. સણકો હોય સણકો હું ખામી આપતો નહીં. ખાલી સણકો કરે ને તોય બીક લાગે, ડોળા કાઢે. તમે તાર હું તમે ચાંદીએ કેવું હતું પણ આ તો કીધું મારે મારા આપણા હારાન ચારનું કેવું હતું. આ ખોટા હાડી તમને લાવી આલે. તમે એટલું એ બે શબ્દ એ મારે હાડી કહી શકતા નહીં. એટલા મને નહીં બીક લાગે. શું કહું હું બીક લાગે ભલા માણસ. તમે તો આદમી છો, હું છો શિખર. મને શરમ આવે છે તમારે હાડું કહેતા. હેડજો આ 2 શબ્દ કીધું કે હેડજો. હું ઇવન શું કહ્યું કઈ કોક 2 શબ્દ કહો તો સુધર્યું તો ખરા કે કોમ કમસી કમ. મારું વાપરતો નહીં ને મારું હું વાપરશી. લેજો ખાવાનું પછી આવી ખાવું પણ ખાવાનું હતું અમે નહીં ખાધું. તમારા લોહીમાં મારે નહીં ખાવાનું. ચલો કહું 2 શબ્દ તાણું હું એ હાડીને તાણું વધારાનું બોલ કરે તમે. બેટા એ બેટા આવ. રટાણ હું જોઉં તાણ. જાઉં છે? હો બે ટાઈમ હા પપ્પા આવતા જશી. ટાઈમ બહુ થઈ ગયો છે એટલે બે હા આવતા જશી ના હા બોલે. ના હું નીકળવું છું. છે? ખાટા બી ગયા છે. બે ખાટા બી ગયા. આવો ભાઈ. બે ભાઈ આવો. આવો ના ના હતા. અમે હવારોમાં આવ્યા ઉભા રહો ખાટા બહાર આવો. લેતા હવે કે શાંતિ કરે. હતા હો શાંતિ ઘણા દાડે દેખોણા હો. પેલા થોડું કોમ હતું ત્યાં એ પાડી જે રસા કાટલો. લાવ ચાલશે ત્યાં ભાઈ લાવ ચાલશે. લે હવે તો હું આપણા હગાન મોય બે આનંદ મોય ભોય બે વેળો આ ઓટલા ઉપર. બે ત્યાં ભાઈ બે. આટલા દેવું. આટલું થોડો પેલો છે કા? હવે નીકળવાનું જ કરતો હતો. હું તમે એટલી વારમાં આવી ગયા. શાણા આયા તા તાણે કીધું? હું હવારોનો આવ્યો. જમા આયા તા તી? કૂવાની તલાશમાં આવ્યો તો કીધું તમારો આવ્યો છે 5-6 વીઘા. આવો મેઠા ભાઈ આવો. કેવું ભાઈ? આવો. એક કામ કરો મેઠા ભાઈ બે હું વાત કરી દેવ. બે વાત બે અરે એ ભગવાન. આહા. બે કાકા શાંતિ કા? ઓ શાંતિ એટલે આ જેમ ફોન કર્યો તો ભાઈ ખટા ભાઈ ફોન થોડું કોમ પડી છે એટલે આપણે ફોન તો કરવો પડે કા. કોને પૈસા બાબતની વાત ના કરતા હમણાં ભાઈ. હો પૈસા બાબત તો હું ઘેર આવીને લઈ જાઉં. પૈસા બાબત એને ફોન નહીં કર્યો. ખાઈ આવો ના ખાઈએ ખાઈ આવો. પેલી પંજાબી થાળી મંગાવી છે તે ટાઢું થઈ જાય પછી ભાવે નહીં. હે? ઓહો પંજાબી 4 ડીશો મંગાવી છે. પંજાબી મેઠા ભાઈ તમે પંજાબી પાડી જ કદી. ના ભાઈ આપણા તો મરચું રોટલા બરોબર છે. શાક ને બાજરીના રોટલા એ બધું આપણે જે છે એ બરોબર છે ભાઈ. જોયું? ઘરમાં 10 કોથળા દોણા પડી રહ્યા. બહારથી હોટલોમાં ની લાઈન પંજાબી બોલો કદી જિંદગીમાં પાડી નહીં. એટલે ખટાલાલ હું હતું કે હાલો મારાથી બીજો કોમ છે. અરે બેટા આવો બેટા. આવો બાપા કોમ મારા જો મેઠા ભાઈ મીઠા ફોન કરે. ઉભારજો.
પેલા પોણી જ લાવો લે છે હા પોણી તો પો શાંત આવીને બેઠા છીએ યા ભાઈ અમારામાં શું છે પાણી અમે જાતે પીએ ને તાણે જાતે નહીં પાવો અને બાયડી વાપરો પેલા કુવેથી ભલાબો પડતો ને સારું હતું ને અમે ઘેર ઘર ઓગણે શકલ્યો આવે ને તો એ ઘરમાંની પાતો લોકોને જોર આવે છે કયો છે હા ભાઈ આ બધી જપાલ બંધ રાખો અને શાંતિ રાખો તમે શાંતિથી બેહો હું બધી વાત કરું છું મેઠાભાઈની બાયડી ઘરમાં તમે કોમ બોમ છે નહીં કરતો આ તમારા હારે કેટલું વસાઈ આલ્યું છે તમારા 10 વીઘા જમીન ઘર બર ટ્રેક્ટર લાવી આલ્યું છે બોર કરી આલ્યું છે અને તમારા હારાનું કા તકલીફ પાલો છો કોમ કરતો હોય તો ઘરમાં આ મને મારા હાડું બોલાવા આવ્યા હતા કે હાડું બે શબ્દો કહેજો તમારા હાડીને કે કોમ બોમ કંઈ કરતો નહીં ને ઉપરનું મને જોમ તેમ બોલું છું મેઠાભાઈ. હારું એવું કા કરો તો હોભળો મેઠાભાઈ મેં એટલા માટે તમારે ફોન કર્યો તો હું કહું છું કોમ તો હું કરવું તો ખરા મારા છોકરા ઉપર હાથ ઉપાડે છે હા મારા છોકરા ઉપર હાથ ઉપાડે છે આ બાયડી અને મારા છોકરાને મારે છે આવું કરાય ખરું કોમનું કે એટલે આ બલ્લે પર હાથ ઉઠાવસ બાયડી એમ ભલે બલ્લે સાચી વાત છે હવારે જ માર્યો છે ગહેડીને બાર લાઈને હવારે જ આમ ફેંટાયો છે જબરજસ્ત અને હું કોઈને મારા શહેરમાં કોઈને કહેતો નહીં આમાં હાડુઈને નહીં કીધું હાડું પણ તમારામાં જ પડી નહીં ને ફેંટાવે જો એરંડ આવ્યો હોય પણ તમારા તો થોડું ઘણું તાકાત જોવો કે ના જોવો આપણે બહેરા રાખવાની હા આપણે બે શબ્દો ના કહીએ આમાં તમે ગભરાઈ જાઓ પહેલા હું હાલ અમે ધોલાવું પણ કેવું કે અમારા બાપો કે બૈરા છે ધોલાવી પાછી મારું ઉપાધિ કર એ ઉભા રહો કપડો તમારી છોડી દે હા મારી ખરેખર હોવો ભાઈ યાર કોઈ સંસ્કાર જેવું આલી છે કે નહીં તમે હગા ભણાઈ ખરી તમારી થોડી બરાબર પણ થોડા સંસ્કાર બસ્કાર હાલ્યા છે કે નહીં હાલ્યા આ ઘરમાં કોમ નહીં કરતી ઘરમાં હાથ ઉપાડે છે એ તો તમારે તમે કહીએ કે ના ઠપકો હાલો કપડો આ 10 વીઘા જમીન છે આવો બધો બંગલો બંધ્યો છે અને કીધું અમારે બીજો મોણસો પણ કોમ કરાવવો પડશે એ યોગ્ય વસ્તુ છે મુહૂર્તમાં કોઈ નહીં યાર શું સંસ્કાર આલું તાણે? એ બધું તમે ઘેર જઈને તથા ઠપકો આલજો એ લઈ જાઓ તમારે છોડીને અમારા હોય ખોટું આ મારા છોકરાને નહીં કાલ ઉઠીને મેલન મરી જાય તો મારે તો ઘર વખાઈ જાય આ તો ભોળો માણસ છે આ વાત સાચી છે બોલતો ખરા મોઢાથી હા બીજું તો એક વાત કે મને રોટ બંધાવા પાછી રોટલા કરાવવા અને શું કરવાનું તો મારા છોકરાને સંસ્કાર હું ખરાબ નહીં હાલ્યા બેઠા ભાઈ ઘરની વાત બહાર ના થાય એટલે એ બાપલો કદી કહેતો નહીં આજે હું અહીં આવ્યો અને તું તો મને શરમમાં નાખી દીધો ના આ જોજે વાતો કરે છે કે તમારી ચોળી સેવી છે અને કેવું જમીને બમીને મારે છે આવા સંસ્કાર આલ્યા છે મીઠાને કાકા મારી વાત સાંભળો સુખ શાંતિ ઓનો રોટલો ખાવાનો છે અને સુખ શાંતિ મજૂરી કરવાની છે હવે તમે 10 વીઘા જમીન છે જો બીજો પણ મજૂરી કરાવજો હું બાળો પછી કશું નહીં પોતે મજૂરી કરવી પડે ખેતરમાં તમારે જ બોલ મારા ઘરમાં ચલ્યો રાત દાડાનો ફરક છે બોલો અને એવાના ઘરમાં તો આટલું એવાનો બાપાએ વસૈયા નહીં આલી સાચી વાત છે વેવાઈને તને સોળી જેવું રાખે છે તોય તને ખબર નહીં પડતી અને તને શું કજો કોઈના ઘેર તારે મેઠું બેઠું જે કોઈ ખૂટતું ઘટતું હોય એ કશું લેવા જવું પડે છે તારે બધું કમ્પ્લીટ રાખે છે ખાલી ઘેર બેસીને તારે રોજવાનું જ છે કે તોય તને જોર આવે છે ને આપણે ત્યાં તો શું રોજતું તો ખબર છે ને નહીં પડતી તને હા એક કામ કરો લઈ જાઓ એટલે હું છે આ જફા જાય હું તો કહું કે લે આવો આદમીઓ પર હાથ ઉઠાવું બહેરો તો પછી ખોટું પડાય યાર નહીં થાય હવે બોલો મેઠાભાઈ તો હવે નહીં થાય બેહો સામેલું બેહો, નહીં થાય બોલો બેહો સાબા પીઓ આ ઓના હગા 2 વીઘા જમી હતી ઓને મજૂરી કરી બીજી 2 વીઘા રાખી જમી બોલો મજૂરી તો ખેતરમાં તો આપણે જવું પડે કે ના જવું પડે અને જાતે મજૂરી કરજો તો કોઈ ખેતીમાં પાડશો કે કોઈ હળો નહીં પાડો પછી બહેરાના અવતારી મજૂરી કરી પડે તાણે હું તો બધાને કરી પડે હા ગાવા બસ બેહો શાંતિ બેહો વધુ નહીં હેડો બરો ગરમ નહીં બધું તમારે ના હું મારે જવું છે મોડું થાય છે ઓટલા ઓટલા પૂરા લેવા આવ્યા ઓહો હતા પડી જો ના આવે તો તાનું હો બહુ તો બાપા આપણે જોડે ટોલા ભરે યાર લ્યો કે તે એરા મોકલાઈ દઈએ હા 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 રાળ બેહો બેહો હાલો. બેહો દવાઈ જાવ જો તાન ટ્રેક્ટર ગાજી જ જો લડો હું જઉં તાં ઘેર લાવતા તો બે કોઈ ના તો જોયું મિત્રો ચા પીંજા બેટા હજુ ખાવાનું બાકી હતું, ખાવાનું કરતો મારા હાડો આ બોલા કે હજુ તમે ગયો બાપુ આબુ નહીં ગયા તા લડો તાણે હું હા જી આવડો હાલો પછી રાત્રે આવો રહીને જોજો શાંતિથી તો જોયું મિત્રો આવું છે જાતે મજૂરી કરવાની આપણે જમીન હોય કે ગમે તે જગ્યાએ જાતે મજૂરી કરશો તો કોઈક ભાળશો હા હા નકર જો તમે બીજોના વિશ્વાસ કા કોમન હું કમાઈ લો એ કોઈ દાળ મેળા પડશે નહીં
અને આ રીતે કોઈ દાડો આદમી હોય કે બહેરા પર કોઈ દાડો હાથ નહીં ઉઠાવવાનો બરાબર. અને અમારો વિડીયો ગમે એટલે લાઈક શેર સબસ્ક્રાઈબ જય માતાજી.